તમિલનાડુમાં આગામી 24થી 48 કલાક હાઈ પ્રોફાઇલ ડ્રામા જોવા મળી શકે છે, કેમ કે કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત નથી, પરંતુ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી જે છે એ તમિલગા વેત્રી કઝગમ એટલે થલાપતિ વિજયની પાર્ટી છે। 108 બેઠક તમિલગા વેત્રી કઝગમને મળી છે, પણ થલાપતિ વિજય 2 બેઠકો પરથી લડ્યા છે, એટલે એક બેઠક એમને ખાલી કરવી પડશે। એવા સંજોગોમાં આંકડો ઘટીને 107 થઈ જશે। હવે 234 બેઠકોની તમિલનાડુ વિધાનસભા છે। સરકાર બનાવવા માટે મેજિક ફિગર 118 બેઠકોનો છે, એટલે 11 બેઠકો ટીવીકેને સરકાર બનાવવામાં ખૂટે છે। સામાન્યતઃ જ્યારે કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળી હોય એવા સંજોગોમાં જે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હોય એટલે સૌથી મોટી પાર્ટી જે હોય એને રાજ્યપાલ સરકાર બનાવવા માટે આમંત્રણ આપતા હોય છે, અને એ પછી જે તે પક્ષ છે, દાખલા તરીકે તમિલનાડુના કિસ્સામાં તમિલગા વેત્રી કઝગમ એટલે વિજયની જે પાર્ટી છે એ સરકાર બનાવવા માટેના પ્રયાસો શરૂ કરે તો એમણે પછી વિધાનસભામાં ફ્લોર ઉપર બહુમતી સાબિત કરવી પડે। હવે 118 બેઠકો સુધી પહોંચવા માટે અગર આપણે 107 ગણીએ તો 11 બેઠકો ખૂટે છે। કોંગ્રેસે લેખિતમાં સમર્થન જાહેર કરી દીધું છે। કોંગ્રેસ પાસે 5 ધારાસભ્યો છે। એવા સંજોગોમાં 112નો આંકડો ટીવીકે પાસે અત્યારે છે। હવે જે બાકી રહે છે 6 ધારાસભ્યો, એમાંથી જે ડીએમકેના સાથી પક્ષો છે એમાં ટીસીકે છે અને એ સિવાય સીપીઆઈ ને સીપીએમ છે। આ જે 3 પક્ષો છે એમની પાસે 2 ધારાસભ્યો છે, પણ જો એ 2 ધારાસભ્યો સાથે એ પક્ષો ટીવીકેને સરકારમાં સમર્થન જાહેર કરે તો આંકડો 118 પહોંચી તો જાય, પણ એ કટોકટી થાય। ગમે ત્યારે કોઈ પણ ધારાસભ્ય ખડી જાય તો પછી બહુમતીનો આંકડો પુરવાર કરવામાં મુશ્કેલી ઊભી થાય, અથવા તો એવા સંજોગોમાં એકાદ ધારાસભ્ય પણ જો આગો પાછો થઈ જાય તો અવિશ્વાસની દરખાસ્ત વિપક્ષ લાવી શકે છે। એટલા માટે જે પ્રયત્ન છે એવો છે કે જે 107 ધારાસભ્યો છે થલાપતિ વિજય પાસે એમાંથી કોઈ ખડી ના પડે, એટલે અત્યારે રિસોર્ટ પોલિટિક્સ શરૂ થઈ ગયું છે। ચૂંટાયેલા ધારાસભ્યોને અત્યારે એક જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે એક રિસોર્ટમાં તમામ જે થલાપતિ વિજયની પાર્ટી છે એના ધારાસભ્યોને લઈ જવાયા છે। હવે જે પ્રયાસ જે છે એ થઈ રહ્યા છે કે 118થી વધારે એટલે 120 122 ધારાસભ્યોના સમર્થન સાથે પત્ર રાજ્યપાલને રજૂ કરાય કે અમે સરકાર બનાવવા માટે બહુમતી ધરાવીએ છીએ, અને રાહ એવી પણ જોવાઈ રહી છે કે કેટલાક અપક્ષ ધારાસભ્ય જે ચૂંટાયા હોય એ સામેથી ટીવીકેને સમર્થન જાહેર કરે છે કે કેમ। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।